વેલકમ બેક। ગૌચરની જમીન બારોબાર કરાયો સોદો। મહેસાણાના આખજ ગામે ખેડૂતો એક બે નહીં પણ પૂરી 4 વીઘા ગૌચરની જમીન બારોબાર વેચી નાખ્યાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો છે। કલેક્ટર કચેરીએ આખજ ગામના લોકોને ફરિયાદ કરી છે કે ગામના ખેડૂતે સર્વેયર સાથે મળી કૌભાંડ આચર્યું। ખેડૂત જીલુજી અમરસિંહ ચાવડાએ 3 જૂન 2017ના રોજ પ્રમોલગેશનથી હુકમ કરાવી ગૌચરની 1.1 હેક્ટર જમીન પર કબજો કરી લીધો હતો અને તેવો આક્ષેપ કરાયો છે। ગૌચર સદરથી ચાલ્યો આવતો હતો। બાજુના સર્વે નંબરના કબજેદારોએ ખેતરનો શેઢો મોટો કર્યો। એના કારણે રીસર્વેમાં બાજુના કબજેદારોના સર્વે નંબરમાં 4 વીઘા જમીનના ક્ષેત્રફળનો વધારો થયો। તો ખેડૂતે 2020માં પોતાની માલિકીની 22 વીઘા જમીન સાથે આ ગૌચરની 4 વીઘા જમીન રૂપિયા 2 કરોડ 25 લાખમાં વેચી પણ નાખી, જેની વેચાણ નોંધ 6 જુલાઈ 2021ના રોજ કરાવાઈ। ગ્રામજનોએ આ બાબતે 30 જૂન 2021ના રોજ પ્રાંત ઓફિસરને લેખિત ફરિયાદ કરી હતી। પ્રાંત ઓફિસરે 27 સપ્ટેમ્બર 2021ના રોજ આ વેચાણ નોંધ રદ કરવા હુકમ પણ કર્યો હતો। જ્યારે દસ્તાવેજ થયો ત્યારે દસ્તાવેજની અંદર દસ્તાવેજ અધિકારીએ કોઈ પણ પુરાવા અંદર લીધેલા નથી। જ્યારે દસ્તાવેજ તમે નોંધો ત્યારે તમે 52-53ના ઉતારા ફરજિયાત મૂકવા પડતા હોય છે, જમીનનો નકશો મૂકવો પડતો હોય છે। આવા કોઈ અને ઓફલાઈન દસ્તાવેજ કરી મેળાપીપળાથી દસ્તાવેજ અધિકારીએ આ દસ્તાવેજ કરેલો છે, જેનો લાભ લઈ દસ્તાવેજ કરનાર પ્રતિવાદી જે દાવો કર્યો છે તે ચાવડા અમરસિંહ જીલુજીને દસ્તાવેજના નોંધ મંજૂર કરવાનો કોર્ટના રૂએ એને લાભ મળી ગયેલ છે। તો સમગ્ર કૌભાંડ મામલે જાણ પણ કરવામાં આવ્યું છે। તાત્કાલિક એમણે જે કંઈ રજૂઆત કરી છે એને અમે હાથ ઉપર લઈશું અને એમાં જ્યાં કંઈ આપણને એવું લાગશે કે આમાં ક્યાંય ગેરરીતિ અથવા ખોટું થયું છે અને સરકારનું ક્યાંય હિત જોખમાયું છે તો આપણે તાત્કાલિક એમાં કાર્યવાહી કરવામાં આવશે।